મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ગુજરાત ન્યૂઝ. જોતા રહો ગુજરાતની તમામ અપડેટ સૌથી પહેલા મુંબઈ તરંગ ન્યૂઝ ચેનલ પર. સુરતના ભેસ્તાન વિસ્તારની ઘટના. ઉનપાટિયા પાસે અજાણ્યા ઈસમોએ કર્યો હતો હુમલો. ઘરમાં ઘૂસીને મોબાઈલ ફોન અને રોકડ રૂપિયાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. રોકડ રૂપિયા 4,000 અને એક મોબાઈલ ફોનની ચોરી વિથ હુમલો કરી ફરાર થઈ ગયા હતા. 3 અજાણ્યા ઈસમો દ્વારા 2 લોકો પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. પોલીસે તપાસ શરૂ કરી આરોપીની ધરપકડ કરી. ભેસ્તાન પોલીસે ગણતરીના કલાકમાં આરોપીઓની કરી ધરપકડ. 3 આરોપીઓ પૈકી 2ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. રિપોર્ટર વિજય મકવાણા, મુંબઈ તરંગ ન્યૂઝ, સુરત. આજરોજ સિદ્દીકીનગર ભીંડી બજાર ઉનપાટિયા કે જે ભેસ્તાન પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલું છે, ત્યાં વહેલી સવારે 5:30ના સુમારે 3 આરોપીઓએ ફરિયાદીશ્રીના ઘરમાં પ્રવેશીને ચોરી કરવાનો પ્રયત્ન કરેલ હતો અને આ બનાવમાં તેઓએ ફરિયાદીશ્રી તથા તેમના સગાને જીવલેણ હથિયારથી ઈજા પહોંચાડીને લગભગ 4,000 જેટલી રોકડ તેમજ 1,500ની કિંમતનો મોબાઈલ લૂંટીને જતા રહેલ છે. અને આ બનાવમાં અત્રેના પોલીસ સ્ટેશનના પીઆઈ તથા અન્ય સ્ટાફે મળીને ત્વરિત પગલાં લઈ 3 આરોપીઓ પૈકીના 2ને ઝડપી પાડેલ છે તથા કેટલીક મત્તા રિકવર કરેલ છે.